ક્રાઇમ રિપોર્ટર્સ ટીવી ન્યૂઝ હવે જોઈએ અગત્યના સમાચાર। મહારાષ્ટ્રથી શંકાસ્પદ કેમિકલ લઈને આવેલું ટેન્કર જપ્ત કરાયું। એફએસએલ દ્વારા તપાસ કરાઈ શરૂ। અંકલેશ્વરમાં એલસીબી પોલીસ હાઈવેની સિલ્વર 7 હોટેલ પાછળથી શંકાસ્પદ કેમિકલ ભરેલ ટેન્કર ઝડપી પાડ્યું હતું। મહારાષ્ટ્રથી શંકાસ્પદ કેમિકલ વેસ્ટ ભરેલ આવેલ ટેન્કર સુરત પાંદેસરા ખાલી કરવાના બદલે અંકલેશ્વર પહોંચ્યું હતું, જ્યાં ખોટા બિલ્ટી આધારે વેચાણ કરવા સેમ્પલ કરી વેચાણ કરવાની પેરવી ચાલી રહી હતી। અંકલેશ્વર વિસ્તારમાં એલસીબીની ટીમ સાથે પીએસઆઈ આર.કે. તોરાણી પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ચોક્કસ માહિતી મળી હતી કે હાઈવે પર આવેલ સિલ્વર 7 હોટેલ પાસે એક શંકાસ્પદ ટેન્કર ઊભું છે અને ટેન્કરમાંથી કેમિકલના નમૂના લઈ તેનું વેચાણ કરવાની પેરવી ચાલી રહી છે। પોલીસે દરોડો પાડી શંકાસ્પદ કેમિકલ વેસ્ટ ભરેલા ટેન્કરને કોડન કરી લીધું હતું। મહારાષ્ટ્રથી આવેલા ટેન્કરના ડ્રાઈવર પાસે પાંદેસરા જીઆઈડીસીમાં શિવાંશ કંપનીના કેમિકલ ઇન્વોઇસ હતું। ટેન્કરમાં રહેલું કેમિકલ પ્રાથમિક તપાસમાં એસિડિક એસિડ હોવાનું જાણવા મળી રહ્યું છે, જો કે ખરેખર તે વેસ્ટ શું છે તે જાણવા માટે એલસીબી પોલીસ દ્વારા જીપીસીબીને જાણ કરી હતી। તેમના દ્વારા પણ સેમ્પલ લેવામાં આવ્યા હતા, તો એફએસએલની ટીમે નમૂના લઈ પૃથ્થકરણ શરૂ કર્યું હતું। એલસીબી ટીમે ટેન્કર ચાલક શૈલેષલાલ બિહારી યાદવની અટક કરી।